પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ, પૂર્વ કચ્છ ગાંધીધામ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી સાગર સાંભળા સાહેબ, ભચાઉ વિભાગ ભચાઉ નવએ જિલ્લામાં પ્રોહિબિશન જુગારની બધી નેસ્ત નાબૂદ કરવા સારું પ્રોહિબિશન જુગારના કેસો શોધી કાઢી કાયદેસર કાર્યવાહી કરવા માટે સૂચના આપેલ। જે સૂચના અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે.એમ. જાડેજા, લાકડિયા પોલીસ સ્ટેશન નાઓના માર્ગદર્શન હેઠળ લાકડિયા પોલીસ સ્ટેશન સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન ખાનગી રાહે મળેલ બાતમી હકીકત આધારે ખોડાસર ગામના મેલડી માતાજીના મંદિરની બાજુમાં આવેલ ખુલ્લી જગ્યામાં અમુક ઈસમો ગંજીપાના વડે હારજીતનો જુગાર રમતા પકડી પાડી તેની વિરુદ્ધ લાકડિયા પોલીસ સ્ટેશનમાં જુગાર ધારા એક્ટની કલમ તળે ગુનો રજીસ્ટર કરી આગળની વધુ તપાસ તજવીજ હાથ ધરેલ છે। પકડાયેલ આરોપીઓ રાજેશ સોંડાભાઈ કોલી, ઉંમર વર્ષ 38, રહે ખોડાસર, તાલુકો ભચાઉ, કચ્છ; નરસિંહ રાણાભાઈ કોલી, ઉંમર વર્ષ 44, રહે રામદેવપીર વાંઢ, તાલુકો ભચાઉ, કચ્છ; શામજી ઝીણાભાઈ કોલી, ઉંમર વર્ષ 52, રહે ખાનપર, તાલુકો રાપર, કચ્છ; તેમજ જયદીપસિંહ નરેન્દ્રસિંહ જાડેજા, ઉંમર વર્ષ 31, રહે લાકડિયા, તાલુકો ભચાઉ, કચ્છ; સુરેશ કરશન સુંઢા, ઉંમર વર્ષ 39, રહે સેક્ટર 6, આધોઈ, તાલુકો ભચાઉ, કચ્છ; વિરમભુરાભાઈ કોલી, ઉંમર વર્ષ 62, રહે ખાનપર, તાલુકો રાપર, કચ્છ; તેમજ ખેતા તુલસીભાઈ કોલી, ઉંમર વર્ષ 43, રહે જૂના ગામ, આધોઈ, તાલુકો ભચાઉ, કચ્છ। કબજે કરેલ મુદ્દામાલની વિગત: રોકડા ₹22,250, મોબાઈલ નંગ 6 કિંમત ₹23,000, તેમજ એક સ્વિફ્ટ ગાડી 1 કિંમત ₹4 લાખ, મોટરસાઇકલ નંગ 1 કિંમત ₹15,000, ગંજીપાના નંગ 52, કુલ ₹4,60,250નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે। આ સફળ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર જે.એમ. જાડેજા તથા લાકડિયા પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે।